છે મેગી. વાતાવરણ અને પાવાગઢ કેટલું મસ્ત દેખાય છે જોઈ શકો. બનાવ્યા છે જમકુડીમાં. નહીં આવડે, પહેલી વાર બનાવું છું. એ જો જયપત જો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે મારી નવા બ્લોગમાં. અને હું દુકાન હતો પણ મને થયું કે મેગી ખાવી છે, ભૂખ લાગી છે, તો હું આવ્યો છું ઘરે. તો અમે બનાવીએ છીએ મેગી. પાણી મૂકી દીધું છે ગરમ કરવા માટે અને આ છે મેગી. ચાલો ફટાફટ ગરમ થઈ જા. અને કે ઊંઘેલી દેખાય, ઊંઘેલી ઉઠાડી મેં. તો બખા મને ખબર છે ના વહીની પાછી ના પડી. તો ચાલો ટ્રાય કરી જોઈએ થઈ છે કે નહીં. હજુ પાણી ગરમ નહીં થયું કારણ કે મેગી ઉપર આવતી નહીં મેદાની. ભલે તેલ નહીં પણ આવે તો ખરું મેગી. પાણી ગરમ થાય તો ના આવે, અને આવે તો જોવું છે. તો ફ્રેન્ડ્સ મેં બનાવી લીધી છે મેગી. અમે લોકો જઈએ છીએ હાલોલ અને હું થઈ ગયો છું રેડી. દુકાન આવ્યો બધાઈને અને પાસે તો બી રેડી થઈ ગઈ છે. મમ્મી પેલી બાજુ રેડી થઈ ગઈ છે અને હું જાઉં છું માસીને લેવા માટે રાજગઢ. તો ચાલે માસીને લઈ આવું પછી આગળનો બ્લોગ જોઈ. પાછો ઘરે માસીને લઈને માસી અને આ મમ્મી બેસે છે. હવે આ હેતુ કઈ ગઈ એવી બેસે ને આ મમ્મી બેસી ગઈ. તો ચાલો આપણે જઈએ હાલોલ. તો મિત્રો ચાલો પેટ્રોલ નખાઈ લઈએ પછી જઈએ હાલોલ. તો મિત્રો તમે લોકો વિડીયોમાં જોઈ શકો છો કે સુંદર મજાનું કેટલું મસ્ત સીન છે વાતાવરણ, અને પાવાગઢ કેટલું મસ્ત દેખાય છે જોઈ શકો છો. વાદળ બસ મસ્ત. તો મિત્રો અમે પહોંચી ગયા છે હાલોલ ને અમે પહેલી દુકાન આવ્યા છે જમકુડીમાં. તમે જોઈ શકો છો કે બહુ પબ્લિક છે કેમ કે અત્યારે ચાલે છે લગ્નની સિઝન. તો મમ્મીને બે ગયા છે સાડીઓ જોવા અને બાજુમાં આવ્યા હતા બધા ચોલી જોવા માટે. આ જોઈ શકો છો કે મમ્મી એને એમ કઢાઈ છે સાડીઓ. તો કઈ લે છે જોઈએ પછી. મમ્મી એક સાડી લીધી છે જે આ છે. તો આ સામે જોઈ શકો છો કે પેલા એમના ચોલી પહેરી છે તો કેવા દેખાય છે. અને મમ્મીએ ફાઇનલ કરી દીધી છે આ સાડી લેવાની છે. મમ્મીએ 3 સાડી લીધી અને હું માસી માટે સાડી જુએ છે, માસીને પહેરવા માટે. તો મિત્રો અમે સાડીની ખરીદી કરી લીધી છે અને હવે જઈએ છીએ અમે ઘરે પાછા. તો મિત્રો અમે વચ્ચે ઊભા રહી ગયા ચોરી લેવા માટે ઘરે જઈને બનાવવા. તો મિત્રો અમે લોકો આવી ગયા છે પાછા ઘરે અને સાડીઓની ખરીદી બહુ બધી કરી લીધી એવું લાગે છે મમ્મી એમને. તો આ હેતુ ચોરી લઈને જાય. આ જોઈ શકો છો મમ્મી આવે છે ઠેલી લઈને સાડીઓની ખરીદી કરીને. એ બાજુ મમ્મી ને માસી ને હેતુ ને બધા ચોરી હજ કરી રહ્યા છે. બનાય ગાલી આવી બધું. હેતુને કીધું કે પૂરીઓ બનાવી પણ એમ કહે છે કે લોટ પૂરો થઈ ગયો અને હવે જોઈએ કે લોટ નીકળે છે કે નહીં. છે તો ખરું વાંધો નહીં, મારે થોડું ઘણું તો થઈ જવું જોઈએ બસ.
તું એ લોટ ચારવાનું ચાલુ કરી દીધું છે. એ તો આવડશે તને બનાવતો? નહીં આવડે. પહેલી વાર બનાવું છું. હારું બનાય કેવી બને છે જોઈએ. બરાબર, પહેલી વાર બનાવું છું તા. ખબર નહીં એમની શું ચર્ચા ચાલે છે, આપણે એ બધામાં પડવાની જરૂર નહીં. શું કેવું? બરાબર ને? બરાબર ને? શું જોવો છો લી એમ તું? હે તો શું જોવો છો એમ? બીવટાવતી હોય એમ? એટલે ફટાફટ માર હે એટલે શું કટિંગ કરી દે? માર માર એમ પેલું શું કહે ને? હા એવું કહું છું. દોત કે શું કારણ? એટલે મેં તમારી માસીને તઈ જવાનું, માસીને તઈ જવાનું એવું છે. ઓકે, તો પપ્પાને બધાને જઈએ ને ભાઈ. તો મિત્રો અમે લોકો જઈએ છીએ હવે. થોડી વાર ને હજુ વાર છે, હજુ પૂરીઓ બને પછી પપ્પા કહે છે શું કહે છે ભાઈ ખબર પડે. માસીને ઘરે જઈએ પછી આમ બધા. તો મિત્રો આ લોટ કમ્પ્લીટ એને કરી નાખ્યો છે હેતુએ, અને હું મમ્મી પેલું ગોળ ગોળ ગુલ્લા બની આપે પછી હું એને દબાવી દઉં એટલે થઈ જાય પૂજો રેડી. એટલે તેલમાં તરીને બરાબર. એ જો જઈ પછી જો મસ્તી ખોર. ઓ મસ્તી ખોર. ઓય આઈ બાજુ જે આઈ બાજુ દક્ષું એ તારે હેન્સમાં તોડ નાખશો. લાઈ 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 લાઈ. શું કરો? હવે શું હોતો ખરો? હા આવ તો સીધો નહીં રહેતો નહીં બિલકુલ. ઓય એ બાજુ છે આ વિડીયો ઉતારો. આ સેન્ડો કોનો તાર પપ્પાનો પહેર દીધો હે? તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરીને જજો, કેમ કે આવા નવા વિડીયો જોવા માટે ફેમિલી અને કોમેડી બંને સાથે. તો ચાલો મળીએ બીજા વ્લોગમાં. બાય બાય ફ્રેન્ડ્સ. જય સિયારામ.